જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે 3 એવી સરસ રેસીપી બનાવીશું જે હેલ્ધી હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ લાગે છે। જો તમે વેટ લોસની જર્નીમાં હોય તો આ રેસીપીઓ એવી છે કે તમે સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો, લંચમાં લઈ શકો છો અથવા તો ડિનરમાં પણ લઈ શકો છો અને એટલી ટેસ્ટી લાગે છે કે બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો। અને બાળકો જો વેકેશન પીરિયડ દરમિયાન સાંજે કંઈક ખાવાની ડિમાન્ડ કરે તો સાંજે નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો। તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલી રેસીપી બનાવવા માટે મેં અહીં 1 વાટકી ઓટ્સ લઈ લીધા છે। આને આપણે 2 થી 3 વખત ધોઈ લઈએ। તો અહીં મેં ઓટ્સને ધોઈ લીધા છે। હવે આની અંદર પાણી નાખી અને આને 10 મિનિટ પલાળવા માટે રાખી દઈશું। અહીં મેં રોલ્ડ ઓટ્સ લીધેલા છે। તો આને સાઈડમાં રાખી અને આની સાથે ખાવા માટે એક સરસ મજાની આપણે ચટણી તૈયાર કરીશું, જેના માટે અહીં મેં લગભગ અડધી વાટકી જેટલું ખજૂર, ગોળ અને આંબલીની ચટણી જે આવે છે તે લીધેલી છે। હવે આની અંદર આપણે થોડાક શાકભાજી એડ કરવાના છે, જેમાં અહીં મેં ઝીણું સુધારેલું કેપ્સિકમ, ડુંગળી, કોથમીર અને લીલી ડુંગળીના પાન લઈ લીધા છે। તમારી પાસે તે ન હોય તો સ્કીપ કરી શકો છો। સાથે 1 ચમચી જેટલું આદું ખમણીને લઈ લીધું છે। આ બધું જ આપણે આની અંદર નાખી દઈએ। અહીં મેં કેપ્સિકમ 2 ચમચી જેટલું, ડુંગળી અને કોથમીર અડધી વાટકી જેટલા લીધેલા છે અને પાન લીલી ડુંગળીના પણ અડધી વાટકી જેટલા લીધેલા હતા। હવે આની સાથે આપણે બાફેલું બટેટું એડ કરી દઈએ। તો 1 બટેટાને બાફીને મેં મેશ કરીને લઈ લીધું છે અને હવે આની અંદર અડધી ચમચી જેટલું સંચોળ, અડધી ચમચી શેકેલ જીરું પાવડર નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું। આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પૂરી, પરોઠા, ભાખરી, રોટલી ગમે એની સાથે આ સર્વ કરી શકો છો। ખાવામાં ખાટી મીઠી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આને આપણે બરાબર મિક્સ કરી લીધી છે। તો જો એકદમ ટેસ્ટી એવી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો અત્યારે આ ચટણીને સાઈડમાં રાખી અને આપણે જે ઓટ્સ પલાળેલા હતા તે લઈ લઈએ। હવે આને આપણે મિક્સર જારમાં લેવાના છે। ઓટ્સમાંથી જે પાણી હોય તે નિતારીને આપણે મિક્સર જારની અંદર લઈશું। હવે આની અંદર આપણે 2 લીમડાની ડાળીના પાંદડા નાખી દઈએ। લીમડાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે, એટલે તે જરૂરથી એડ કરવાની। તેની સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઈશું અને તીખાશ માટે 1 લીલું મરચું એડ કરી દઈશું। તમને તીખાશ જોઈતી હોય તે પ્રમાણે વધારે ઓછી કરી શકો। સાથે અડધી ચમચી જેટલું જીરું, 5 ચમચી હળદર, 8 થી 10 કાળા મરી અને 2 ચમચી જેટલું દહીં નાખી દઈશું। દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું અને આને પીસી લઈએ। તો જો મેં આ બધાને પીસી લીધું છે અને એકદમ સરસ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। જો કેટલું સરસ સ્મૂથ બેટર લાગી રહ્યું છે। તો હવે આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ। આ રેસીપી તમે સવારે નાસ્તામાં બનાવી શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ડિનરમાં પણ ખાઈ શકો છો। હવે આની અંદર થોડાક શાકભાજી નાખી દઈએ, જેમાં ઝીણું સુધારેલું ટમેટું, કેપ્સિકમ, ડુંગળી, કોથમીર અને ખમણેલું ગાજર લઈ લીધું છે। બધું જ મેં 1 વાટકી જેટલું લીધેલું છે। આમાં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। સાથે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધાને બરાબર મિક્સ કરી લઈએ। આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નાખવાની જરૂર નહીં પડે, કેમ કે આપણે જે બેટર બનાવ્યું તે એકદમ સરસ ટેસ્ટી બને છે। તો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે। આની અંદર હું લગભગ 1 કપ જેટલું પાણી એડ કરું છું અને આને ફરીવાર મિક્સ કરી લઈશું। તો જો એકદમ સરસ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક તવા ઉપર આછું તેલવાળું બ્રશ લગાડી લઈએ। તમે તેલની બદલે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને આપણે જે ખીરું બનાવ્યું હતું તે આની અંદર મોટા 1 ચમચા જેટલું નાખી અને આને ફેલાવી દઈશું। બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, એવી રીતના આપણે ફેલાવવાનું છે। તો આની અંદર આપણે કોઈ જ લોટનો ઉપયોગ નથી કર્યો, ખાલી ઓટ્સ અને ઘણું બધું શાકભાજી છે, એટલે એકદમ હેલ્ધી છે અને સાથે સાથે ખાવામાં ટેસ્ટી પણ એટલું જ લાગે છે। આજુબાજુ આપણે થોડાક તેલના ડ્રોપ્સ નાખી દઈશું અને આને થોડી વાર થવા દઈએ। મીડિયમ ફ્લેમ પર આપણે આને થવા દેવાનું છે। આનો કલર બદલાઈ જાય એટલે આને પલટાવી દઈશું અને બીજી સાઈડથી પણ મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈએ। તો ઓટ્સના કારણે આ એકદમ ફિલિંગ ઉત્તપમ લાગે છે। તમે 2 ઉત્તપમ ખાઈ લેશો તો ધરાઈ જશો અને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે, કેમ કે ઓટ્સમાં ઘણા બધા ફાઇબર રહેલા હોય છે। તો આ બંને બાજુથી સરસ શેકાઈ ગયું છે। હવે તમે આને એમ જ સર્વ કરી શકો છો, પણ આને થોડુંક વધારે ટેસ્ટી બનાવવા માટે હું આને આવી રીતના સર્વ કરું છું। ઉપર મેં અડધી ચમચી જેટલી શેઝવાન ચટણી લગાડી લીધી છે અને એની ઉપર મેં ખમણેલું પનીર લઈ લીધું છે, જેથી હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ એટલું જ લાગે। ઉપરથી થોડોક ચાટ મસાલો છાંટી અને આને આપણે વાળી દઈશું। તો તમે આવી રીતે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને ડિનરમાં પણ ખાઈ શકો છો। તો આને આપણે સર્વ કરી દઈએ। અહીં સર્વિંગમાં મેં 2 ઉત્તપમ એમનેમ રાખેલા છે, જેમાં મેં પનીર નથી લગાડ્યું અને એક આપણે જે પનીર લગાડેલું હતું તે સાથે સર્વ કરી દઈશું અને એની સાથે આપણે જે ચટણી બનાવી હતી તે સર્વ કરી દઈએ।
આ ચટણી ઓપ્શનલ છે, તમે વેટ લોસ કરવા ઈચ્છતા હો અને બટેટું ન ખાવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ આની સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ ઓટ્સની આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે પછી બીજી નેક્સ્ટ રેસીપી બનાવવા માટે થઈને અહીં મેં 1 વાટકી જેટલા મખાના લઈ લીધા છે. મખાના પણ આપણે બધા જ જાણીએ છીએ કે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. એને એક મિક્સર જારમાં લઈ અને આને પીસી લઈએ. તો જો અહીં મેં મખાનાને આવી રીતના અધકચરા પીસી લીધા છે. હવે આની અંદર 1 વાટકી જેટલા ફણગાવેલા કઠોળ નાખી દઈએ, જેમાં મેં મગ અને ચણા બંને લીધેલા છે. સાથે તીખાશ માટે 1 લાલ મરચું હું એડ કરું છું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દઈશું અને કૂણી દાંડલી સહિત કોથમીર નાખી દઈએ. સાથે આની અંદર 4 ચમચી જેટલી સોજી નાખી દઈશું અને 5 કપ જેટલું ખાટું દહીં નાખી દઈએ. સાથે અડધા કપ જેટલું પાણી નાખી દઈશું અને હવે આ બધાને આપણે પીસી લઈએ. તો જો અહીં આ બધું જ મેં પીસી લીધું છે અને એકદમ સ્મૂથ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. જનરલી બાળકોને તમે ફણગાવેલા કઠોળ આપો ને તે નથી ખાતા, પણ આવી રીતના તે જરૂરથી ખાઈ લેશે. હવે આને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આને 10 મિનિટ માટે રહેવા દઈશું. તો જો 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈએ. લગભગ 5 ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધીથી 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું અને સાથે થોડાક શાકભાજી નાખી દઈએ, જેમાં અહીં મેં ડુંગળી, કેપ્સિકમ અને ટમેટાને ક્રશ કરી લીધું હતું. સાથે 2 ચમચી જેટલી કોથમીર અને અડધી વાટકી જેટલું ખમણેલું ગાજર નાખી અને બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે અહીં મેં આ રીતનું પેન લીધેલું છે, તેની અંદર આપણે થોડુંક ઘી નાખી અને બ્રશની મદદથી ફેરવી દઈશું. ઘી એક હેલ્ધી ફેટ ગણાય એટલે અહીં મેં ઘી લીધેલું છે. હવે તેની અંદર આપણે આ 1 ચમચા જેટલું બેટર નાખી અને આને ફેલાવી દઈશું અને આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે થવા દેવાનું છે. ઉપરથી કલર બદલાઈ જાય એટલે ઉપર ફરીવાર આછું ઘીવાળું બ્રશ લગાડી અને પછી આપણે આને પલટાવી લઈશું. તો આ રેસીપી પણ એવી છે કે તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો, લંચમાં ખાઈ શકો છો અથવા તો ડિનરમાં પણ ખાઈ શકો છો. અને આની અંદર આપણે મખાના અને ફણગાવેલા કઠોળનો ઉપયોગ કર્યો છે અને ઘણું બધું શાકભાજી પણ છે, એટલે ખાવામાં એકદમ હેલ્ધી છે અને સાથે સાથે ટેસ્ટી પણ એટલું જ લાગે છે. તો બંને સાઈડથી આ સરસ ક્રિસ્પી થઈ ગયું છે, તો આને આપણે સર્વ કરી દઈએ. અહીં મેં એને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે અને થોડુંક ડેકોરેટિવ કરવા માટે ઉપરથી આવી રીતના ટમેટો સોસ લગાડી દઈશું. તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હેલ્ધી વસ્તુ હોય અને સાથે સાથે ટેસ્ટી પણ હોય તો ખાવાની પણ મજા પડી જતી હોય છે. હવે પછીની નેક્સ્ટ રેસીપી આપણે બનાવીશું પાલકમાંથી. આપણે બધા જ જાણીએ છીએ કે પાલક એ ફાઇબર, વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે, પણ પાલકનું નામ પડતાં જ બાળકોના મોઢા બગડવા લાગતા હોય છે. તો આજે આપણે પાલકમાંથી એક સરસ મજાની રેસીપી બનાવીશું જે બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો જેના માટે અહીં મેં 2 કપ જેટલી ઝીણી સુધારેલી પાલક લઈ લીધી છે. તેની સાથે અહીં 1 કપ ઝીણા સુધારેલા ટમેટાં, 1 કપ ઝીણી સુધારેલી કોથમીર, 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી અને 2 તીખા લીલા મરચાંની કટકી લઈ લીધી છે. જો બાળકો તીખાશ ન ખાતા હોય તો તમે મરચાંની કટકી સ્કીપ કરી શકો છો. આવી રીતે 1 કપ કોથમીર સાથે નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું, જેના માટે મેં 7 થી 8 લસણની કળી અને 2 ઇંચ જેટલા આદુના ટુકડાને ખાંડી લીધો હતો. તેની સાથે 5 કપ જેટલો ચણાનો લોટ અને 5 કપ જેટલી ઝીણી સોજી ઉમેરી દઈશું. તમારી પાસે ઝીણી સોજી ન હોય તો સોજીને મિક્સર જારમાં જરાક ગ્રાઇન્ડ કરીને પછી લેવાની. તેની સાથે અહીં મેં 1 બટેટું લીધેલું છે, તેને આપણે ખમણી લઈશું. અહીં કાચું બટેટું જ લીધેલું છે. આવી રીતે બટેટું ખમણીને સાથે એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને હવે આની અંદર આપણે પા વાટકી જેટલું દહીં નાખી દઈશું. દહીં સાધારણ ખટાશ પડતું હોય તેવું લેવાનું, જેથી ટેસ્ટ સરસ આવે. અને જો દહીં ખાટું ન હોય તો તમે આમાં અડધી ચમચી લીંબુનો રસ અથવા તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તેની સાથે અડધી ચમચી જેટલું આખું જીરું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. તીખાશ બાળકો ખાતા હોય તે પ્રમાણે તમે લાલ મરચું પાવડર વધારે ઓછું એડ કરી શકો છો. અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા નથી, છતાં પણ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. અને આ નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. તો જો તમે ડાયટિંગ કરતા હોય અથવા તો વેટ લોસ કરવા ઈચ્છતા હોય તો આ રેસીપી બપોરે જમવામાં અથવા તો રાત્રે ડિનરમાં પણ લઈ શકો છો. તે ઉપરાંત તમે આને લંચ બોક્સમાં અથવા તો ટિફિનમાં ભરીને પણ દઈ શકો છો. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. આમાં આપણે ચણાનો લોટ અને સોજી ખાલી બાઇન્ડિંગ પૂરતા જ એડ કરવાના છે. બાકી શાકભાજીનું પ્રમાણ જ વધારે રાખવાનું છે, જેથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે.
બાળકો દૂધી, તુરિયા, પાલક એવું બધું ખાતા નથી હોતા, તો એ બધામાંથી મેં ઘણી અવનવી રેસીપીઓ તમારી સાથે શેર કરેલી છે, જેથી બાળકોને તમે તે હેલ્ધી વસ્તુ ખવડાવી શકો. તો તે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેના પર ક્લિક કરી તમે જોઈ શકશો. હવે આપણે હાથેથી આને ચોળીને બરાબર મિક્સ કરી લઈએ, એટલે પાણી કેટલું ઉમેરવું તે આપણે ખબર પડે. જો આ સરસ બધું મિક્સ થઈ ગયું છે, તો હવે આની અંદર આપણે અડધા કપ જેટલું અત્યારે પાણી એડ કરી દઈશું અને ફરીવાર આને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ. આમાં પાલકનું પ્રમાણ તમે થોડુંક વધારે પણ એડ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે આટલી જ હતી એટલે મેં 2 કપ જેટલી જ નાખી છે. તો જો આની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતની છે. તો હવે આપણે આને સોજી અને ચણાનો લોટ નાખેલો હોવાથી 10 મિનિટ ઢાંકીને રેસ્ટ માટે રાખી દઈશું, જેથી સોજી એકદમ સરસ ફૂલી જાય અને ચણાનો લોટ પણ સરસ સેટ થઈ જાય. તો 10 મિનિટ રહેવા દઈએ. જો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરી લઈએ. આપણું બેટર એકદમ સરસ તૈયાર છે, પણ હજી થોડુંક ઘાટું લાગી રહ્યું છે. તો આની અંદર હું અડધા કપ જેટલું પાણી વધારે એડ કરીશ, એટલે ટોટલ આની અંદર આપણે 1 કપ જેટલું પાણી એડ કર્યું છે. તમારી પાસે જો દહીં ખાટું ન હોય તો પાણીની બદલે તમે 1 કપ જેટલી છાશ પણ એડ કરી શકો છો. તો ફરીવાર આને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ. તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. આમાં આપણે સોડા ઈનો કંઈ જ નથી નાખવાના, છતાં પણ અંદરથી ખાવામાં એકદમ સરસ સોફ્ટ બને છે. તો હવે અહીં મેં તવો ગરમ થવા રાખી દીધો છે. તેની ઉપર અડધી ચમચી જેટલું તેલ નાખી અને તેલને આખા પેનમાં વ્યવસ્થિત ફેલાવી દઈશું. બને તો આમાં નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરવાનો, જેથી નીચે ચોંટી ન જાય. અને મોટા 2 ચમચા જેટલું ખીરું આની ઉપર નાખી દઈશું અને આને બરાબર ફેલાવી દઈએ. તમારે જો બાળકોને લંચ બોક્સમાં દેવું હોય તો તમે નાના નાના પેનકેક્સ પણ બનાવી શકો છો. તો આવી રીતના સરસ ફેલાવ્યા પછી આને આપણે બહુ જાડા નહીં રાખીએ અને અતિશય પાતળા પણ નથી કરવાના, મીડિયમ આની થિકનેસ રાખીશું. તો જો અહીં મેં આને સરસ ફેલાવી દીધું છે અને હવે મીડિયમ ફ્લેમ પર આપણે આને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું, જેથી નીચેથી એકદમ સરસ કૂક થઈ જશે અને ઉપરથી પણ તેનો કલર બદલાઈ જશે. સાઈડમાં આપણે 2 થી 3 ટીપા જેટલું તેલ નાખી દઈશું, જેથી એકદમ સરસ આનો કલર આવે. તમારે તેલની બદલે બટરનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો. તો આને મીડિયમ ફ્લેમ પર થવા દઈએ. તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આનો કલર ઉપરથી સરસ બદલાઈ ગયો છે. તો ઉપર પણ હવે 5-6 તેલના ડ્રોપ્સ આપણે નાખી દઈશું અને આને પલટાવી દઈએ. અને બીજી સાઈડ પણ મીડિયમ ફ્લેમ પર આપણે આને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. આ નાસ્તો ગરમા ગરમ તો ખાવામાં ટેસ્ટી લાગે જ છે, પણ ઠંડુ થયા પછી પણ ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે. અને આપણે જે ખીરું બનાવ્યું છે તેનાથી આવડી મોટી સાઇઝના 5 પેનકેક્સ બનીને તૈયાર થશે. તો જો બીજી સાઈડથી પણ આ સરસ ચડી ગયું છે. આપણે આને પલટાવીને જોઈ લઈએ. એકદમ સરસ આનો કલર આવ્યો છે. તમે જો આને બાળકોને લંચ બોક્સમાં ભરીને દેવા ઈચ્છતા હોય તો નાના નાના પેનકેક્સ બનાવીને ઉપર થોડુંક ચીઝ ખમણીને પણ આપી શકો છો, અથવા તો ડિનરમાં બનાવતા હોય તો આની ઉપર થોડીક શેઝવાન ચટણી અને ચીઝ લગાડીને પણ આપી શકો છો, જેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો અહીં મેં ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે આને સર્વ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, આજની બધી હેલ્ધી અને ટેસ્ટી રેસીપીઓમાંથી તમને કઈ રેસીપી સૌથી વધારે ગમી અને તમે બીજી પણ આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જોવા માંગો છો કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપીઓ ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.